નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે રોગચાળાએ માથું ઉંચક્યું છે। માત્ર એક સપ્તાહમાં 16 સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં 14,000થી વધુ કેસ નોંધાતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહ્યું છે। ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે 1,000થી વધુ કેસમાં ધરખમ વધારો થયો છે। અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પ્રાણીજન્ય રોગચાળામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માત્ર એક સપ્તાહમાં 16 સિવિલ હોસ્પિટલમાં 14,310 કેસ નોંધાયા છે અને 11,052 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે। ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે 1,000થી વધુ કેસોનો ધરખમ વધારો થયો છે। 16 સિવિલના અહેવાલ મુજબ ડેન્ગ્યુના 11, મેલેરિયાના 14, ચિકનગુનિયાના 11, ડાયરિયાના 18 અને વાયરલ હેપેટાઇટિસના 3 કેસ નોંધાયા છે। આ સાથે જ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।